આ તરફ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં થયેલા બ્લાસ્ટ મામલે દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે ઘાયલો સાથે મુલાકાત કરી તેમને હોસ્પિટલના તબીબો સાથે પણ વાત કરી અને યોગ્ય સારવાર મળે તે માટે ખાતરી કરી. મૃતકના પરિવારજનોને સરકારના રિલીફ ફંડમાંથી વળતર મળે તે માટે બાંહેધરી આપી. બ્લાસ્ટની આ ઘટનાને તેમણે ન્યાયિક તપાસની માંગ કરી છે. સાથે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ પર પ્રતિબંધ લાગે, ગોડાઉનને રહેણાંક વિસ્તારમાં મંજૂરી કેમ મળી અને કોને આપી તે દિશામાં પણ તપાસ થાય તેવી માંગ કરી. रेसिडेंट एरिया में ये गैस रिफिलिंग का प्लांट कैसे चलाया जा रहा था और आज जबकि वो 15-16 साल से प्लांट है तो फिर हमारे अधिकारी भी इस बाबत पर क्यों संज्ञान नहीं ली थी, वो एक गंभीर चिंता का विषय है और ये बहुत ही दुखद घटना है और इसकी प्रशासनिक जांच भी होनी चाहिए और जो भी दोषी अधिकारी है उस पर भी शिक्षात्मक कदम उठाने चाहिए।